હાડપિંજર ભાગ 2। લાખો વર્ષોથી હાડપિંજર વિકસિત થતું આવ્યું છે। હવે તો સંશોધન કરતા પણ જાણે છે કે 60 લાખથી પણ વધારે વર્ષો પહેલા એક પ્રાણી હતું જે બે અલગ અલગ પ્રજાતિઓનું પૂર્વજ સાબિત થયું। એક પ્રજાતિ ચિમ્પાન્ઝી બન્યું। ચિમ્પાન્ઝી ક્યારેક ક્યારેક બે પગ પર ચાલે છે, પરંતુ સાથે સાથે હાથનો પણ ઉપયોગ કરે છે। અને બીજી પ્રજાતિ વાંદરો કે જેને એપ પણ કહેવામાં આવે છે। આ બીજી પ્રજાતિએ મનુષ્ય જેવી કેટલી પ્રજાતિઓને જન્મ આપ્યો। તે મનુષ્ય જેવી કેટલી પ્રજાતિઓમાંથી માત્ર આપણે જ છીએ કે જેઓ બચી શક્યા છીએ। બાકીની બધી જ પ્રજાતિઓ નષ્ટ થઈ ગઈ છે। આ વિડીયોમાં તમે એક ચિમ્પાન્ઝી અને એક મનુષ્ય જેવી પ્રજાતિનું હાડપિંજર જોઈ રહ્યા છો, જે 30 લાખ વર્ષ પહેલા અસ્તિત્વમાં હતું। વૈજ્ઞાનિકો તેને લૂસી તરીકે ઓળખે છે। લૂસી ઘણી બધી રીતે ચિમ્પાન્ઝી જેવી જ છે, પરંતુ ઘણી રીતે લૂસી આધુનિક મનુષ્યને મળતી આવે છે। આધુનિક મનુષ્ય લગભગ 2 લાખ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યા। તેની પહેલા તો મનુષ્ય જેવી કેટલી પ્રજાતિઓ અસ્તિત્વમાં આવી અને ધરતી પર લાખો વર્ષો સુધી વિચરણ કરીને અથવા ભટક્યા બાદ તે વિલુપ્ત થઈ ગઈ।